નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. બેન્કિંગમાં પારદર્શકતા અને વિકાસ. મુંબઈના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વિશ્વના અર્થવ્યવસ્થાના વિશ્લેષકો ભારતની વિકાસ ગાથાને માન્યતા આપે છે. સરકાર દ્વારા બેન્કિંગમાં પારદર્શકતા લાવવા મહત્વપૂર્ણ પગલાં લેવાયા. 53 કરોડથી વધારે નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા, જે ગરીબ અને પછાત વર્ગ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ હતા. તેમને નોન પરફોર્મિંગ અસેટ્સની માહિતી પારદર્શક રીતે જાહેર કરી. પરિણામે બેંકોની કાર્યક્ષમતા અને રોકાણકારોનો ભરોસો વધ્યો છે. જીએસટીના સુધારા અંગે અમિત શાહે કહ્યું કે મોદી સરકારે રાજ્યોને 14% વૃદ્ધિ દરની ખાતરી આપી. આ પગલાં દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ અને વેપારીઓ માટે સરળતા લાવે છે. અમિત શાહજીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત ઝડપી વિકાસ કરશે. ગ્રીન ગ્રોથ અને સંરક્ષણ ઉત્પાદન ભારતની વિકાસ યાત્રાના મુખ્ય તત્વ છે. કેમ લાગે છે મોદીજી દ્વારા આ બધું મુમકિન છે? ભારતના અર્થવ્યવસ્થામાં અને બેન્કિંગમાં થયેલી સુધારાની માહિતી આપને ઉપયોગી લાગી હોય તો લાઈક અને શેર કરજો.